હેલો, બોલ તો ખરી, તે મને ફોન શા માટે કર્યો? અરે તમે જમ્યા કે નહીં એ પૂછવા માટે. રાધા, અહીં નજીકમાં એક રેસ્ટોરન્ટ છે, તો હું અને મેડમ બંને ત્યાં સાથે જમ્યા. તમારી બોસ તમારું સારું ધ્યાન રાખે છે, એટલે હવે મારે તમારી ચિંતા કરવાની જરૂર નથી. કેમ આવું બોલે છે? તમે પણ ખરા છો, હું તો મજાક કરું છું. સારું, ત્યારે તમારા મેડમ તમારી રાહ જોતા હશે. સારું, હું કામ પતાવીને સીધો ઘરે જાઉં છું. ઠીક છે. સોરી મેડમ, વાર લાગી. ઇટ્સ ઓકે. ચાલો તો હવે આપણે નીકળીએ. આવતીકાલે સવારે મળીએ ઓફિસમાં. બાય. બાય મેડમ. પીકે, આપણે નીકળવાનું છે, ચાલો. ઓકે મેડમ. ચાવી ક્યાં મૂકી દીધી? શું થયું? મેડમ, ગાડીની ચાવી નથી મળતી. ઓ નો, તો હવે હું ઘરે કેવી રીતે જઈશ? એનીવેઝ, હું કેબ કરી લઉં છું. મેડમ, જો તમને વાંધો ના હોય તો હું તમને ઘરે ડ્રોપ કરી દઉં. તમને મોડું તો નથી થતું ને? ના ના, હું તમને ડ્રોપ કરીને પછી ઘરે જઈશ. સો નાઇસ ઓફ યુ. આવ. બેસ. મેડમ, પકડીને બેસજો, રસ્તો થોડો ખરાબ છે. ચાવી ક્યાં મૂકી દીધી ખબર નથી પડતી. આજે તારી બાઇક પાછળ બેસવાનો ચાન્સ મળ્યો છે. બસ બહુ જ જલ્દી તને ટાઈટ હક કરીને તારી બાઇક પાછળ બેસીશ. ફોઈ, તમે મને બોલાવી હતી? હા, આવ રાધા, બસ. સોરી ફોઈ, સવારે તમે મારી સાથે વાત કરવા માંગતા હતા, પણ હું કંઈક... ના ના, કામ મહત્વનું છે. વાત તો પછી પણ થઈ શકે. બોલો ને, શું વાત હતી? હું મારી વાત કહું ને એ પહેલાં મારે તને વઢવું છે. કેમ? તું ભગવાનમાં આટલું માને છે, એમની આટલી સેવા કરે છે, તેને એના ઉપર આટલી શ્રદ્ધા છે, તે છતાંય તું ભૂલી ગઈ ને કે આવા સમયમાં ભગવાન પાસે ન જવું જોઈએ. આપણાથી ભૂલથી પણ આભડછેટ લાગે ને તો આપણને પાપ લાગે, જીવનમાં તકલીફો આવે. સોરી, હું કંઈક વિચારોમાં ખોવાયેલી હતી, એટલે મારું ધ્યાન જ ના રહ્યું કે હું ક્યારે માતાજીની પૂજા પાસે પહોંચી ગઈ. આગળથી ધ્યાન રાખજે. ઠીક છે. હવે મારી વાત સાંભળ. આપણે જે રીતે વિચાર્યું હતું ને કે ક્રિશ કિયારાને ત્યાં કામ પર લાગી જાય, તો એ લાગી ગયો. હવે રહી વાત તારી. મેં તને કહ્યું હતું ને, તારા પપ્પાની બધી જ પ્રોપર્ટી પર તારો હક છે, એ હું તને ગમે તે રીતે મેળવી આપીશ. હા, મને યાદ છે. કદાચ તને ખબર નહીં હોય, પણ આજે તારા મમ્મી પપ્પા તારા માટે વકીલને મળવા ગયા હતા. સાચું કહું તો આટલી ઉંમરે બિચારા આટલા તાપમાં આવજા કરે, એમની તબિયત બગડી શકે છે, એની ચિંતા મને છે. એટલે મેં વિચાર્યું કે આપણે એના કરતાં એક કામ કરીએ. તારા મમ્મી પપ્પાને તકલીફ આપવા કરતાં તો એક કામ કર, તારા પપ્પા પાસેથી વાંચવા માટે
કંપનીના દસ્તાવેજવાળી ઓરિજિનલ ફાઇલ લઈ આવ. મારા એક વકીલ જાણીતા છે, આપણે એમને દેખાડી દેશું. તો શું છે કે તારા મમ્મી પપ્પાને આટલા તાપમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે. હવે ફોઈ મૂળ મુદ્દા પર આવ્યા. શું વિચારે છે રાધા? મેં બરાબર કહ્યું ને? તમે કેટલા સારા છો ફોઈ, મમ્મી પપ્પા વિશે કેટલું વિચારો છો. હવે મારી શંકા સાચી પડી. મીતા ફોઈ તે દિવસે પપ્પાની દસ્તાવેજવાળી ફાઇલ જ શોધતા હતા, એટલે હવે એ જે કંઈ પણ રમત રમવાના છે એ ફાઇલને લઈને જ રમશે. પણ ફોઈ, એક કામ કરો ને, તમે જ પપ્પા પાસેથી ફાઇલ લઈ લો. પપ્પા તમને ના થોડી પાડવાના. હું શું કહીને એમની પાસેથી ફાઇલ માંગુ? તારે કાગળિયા વાંચવા છે એમ કહીશ ને તો પણ તારા પપ્પા તને ના નહીં પાડે, મને ખાતરી છે. પણ આપણે એ ફાઇલનું કરશું શું? જેવા તારા નામ પર દસ્તાવેજ થશે ને એટલે તારા પપ્પાને આપણે સહી કરવા માટે બોલાવી લઈશું, એમને સરપ્રાઈઝ આપીશું. સમજી ગઈ? તમારો આઈડિયા તો સારો છે, પણ પપ્પા મને આ ફાઇલ આપશે ખરા? 100% આપશે. એ તારી વાતે ના જ નહીં પાડે. ઠીક છે, તો હું પ્રયત્ન કરું છું. મારી રાધા બિઝનેસ વુમન બનશે, લોકો એને સલામ કરશે, કેટલી મજા આવશે નહીં? ઓલ ધ બેસ્ટ રાધા. આ ફોઈને ઓળખવી અઘરી છે, ક્યારેક સારી બને છે તો ક્યારેક ખરાબ. અને આવું કરવા પાછળનું એનું કારણ શું હોઈ શકે? આ જાણવા માટે મારે એના પ્લાનિંગ પ્રમાણે જ ચાલવું પડશે. હવે ઘર નજીક આવવામાં છે, હું અહીંયા જ ઉતરી જાઉં છું. પાછું ઘર જોશે ને તો એને એની જૂની વાતો યાદ આવી જશે. અહીંયા સુધી રાખજે. અહીંયા કેમ ઉતરી ગયા? તમારું ઘર તો હજી આગળ છે ને? મારી ફ્રેન્ડનું ઘર અહીંયાથી નજીક જ છે, તો આજે ટાઈમ છે તો મને થયું કે હું મળી લઉં. ઠીક છે, હવે હું નીકળું, કાલે મળીએ. ઓકે, બાય. બાય. મારે તો તને ઘરે લઈ જ જવો છે, પણ હમણાં નહીં. મને જ્યારે તારી પર ફૂલ કોન્ફિડન્સ આવશે ને ત્યારે. મને ફક્ત તને ઘરે જ નથી લઈ જવું, મને તો એ ઘરમાં તારી સાથે સંસાર વસાવવો છે. હા બોલો પીકે. હવે આ ગાડીનું શું કરવાનું છે? તમારી પાસે બીજી ચાવી છે કે એનું લોક તોડી નાખું? વેઇટ, આટલી ઉતાવળ શું કામ કરો છો? હું ઘરે પહોંચવા જ આવી છું, હમણાં ઘરે જઈને તમને બીજી ચાવી મોકલી આપું છું. ઠીક છે, હું અહીંયા જ ઊભો છું. ઓકે. ફૂઈના મગજમાં ફાઇલને લઈને શું ચાલી રહ્યું છે ને મને કંઈ સમજાતું નથી. ભાભી, ભાઈ આવી ગયા? ના, હજી નથી આવ્યા. મારે બહાર જવાનું છે, ભાઈ જલ્દી આવો તો સારું. હા ભાભી, ક્રિશભાઈ આવો તો મને જણાવજો ને. ભાભી, તમે મને કોઈ વાત કહેવાના હતા ને? અરે હા, હું મારા વિચારોમાં હતી ને ભૂલી જ ગઈ. આવો બેસો. હા બોલો ભાભી.
આપણે જે ઉદ્દેશ્યથી કિયારા અને મીતા ફોઈના કર્મોની સજા આપવા માટે અને એણે આપણી સાથે જે કંઈ ખોટું કર્યું છે એનું પાઠ ભણાવવા માટે જે મિશન શરૂ કર્યું હતું ને એમાં અમુક કારણોના લીધે વાર લાગી ગઈ. પણ હવે આપણે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સારું થયું ભાભી, તમને યાદ આવી ગયું. મને તો લાગ્યું કે તમે એ લોકોએ કરેલું બધું ભૂલી જ ગયા. હું કંઈ જ ભૂલી નથી. એક એક વાત મને યાદ છે. મારી સાથે, મારા મમ્મી પપ્પા સાથે, મારા પરિવાર સાથે એમણે જે કંઈ પણ કર્યું છે ને એ બધાનો હિસાબ મારા મગજમાં બરાબર ફિટ કરીને રાખ્યો છે. ભાભી, એક વાત પૂછું, તમે ખોટું નથી લગાવો ને? બોલો ને. તમે કિયારા વિશે બધું જ જાણો છો, તો પછી ક્રિશભાઈને કિયારા પાસે કામ કરવા કેમ જવા દીધા તમે? મને હતું જ કે જ્યારે હું કિયારા અને ડેવિલની વાત કરીશ ત્યારે શૌર્યભાઈ મને આ સવાલ ચોક્કસ પૂછશે. ભાભી બોલો ને. તમને શું લાગે છે શૌર્યભાઈ, મેં ક્રિશને જાણી જોઈએ કિયારાને તે કામ કરવા મોકલ્યું? ના શૌર્યભાઈ, મમ્મીજીને તમે બધા ભાઈઓએ વચન આપ્યું હતું ને કે આ વર્ષે તમે બધા કામે લાગી જશો. હર્ષભાઈને નોકરી મળી ગઈ, તમે પણ તમારો બિઝનેસ શરૂ કરી રહ્યા છો, તો ક્રિશને એવું લાગ્યું કે હવે એને પણ કંઈક કામ કરવું જોઈએ. એટલે એણે નોકરી શોધવાના પ્રયત્નો કર્યા અને એને નોકરી મળી પણ ગઈ. અને કિયારાની કંપની છે એવું તો કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું. ક્રિશભાઈને કિયારાના બોન્ડમાંથી છોડાવવા માટે આપણે બધાએ બહુ જ પ્રયત્નો કર્યા, પણ શક્ય ના થઈ શક્યું. કારણ કે ક્રિશ હવે પોતાના દમ પર કંઈક કરી દેખાડવા માંગે છે અને હું તો એનો પત્ની તરીકે સાથ આપી રહી છું. ઠીક છે ભાભી, પણ તમે સાવચેતી રાખજો. હું જાણું છું શૌર્યભાઈ. હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. તમને કદાચ જાણ હશે કે પપ્પા એમનો બિઝનેસ ક્રિશના નામે કરવાના હતા, પણ ક્રિશે ના પાડી. એટલે હવે પપ્પાએ બિઝનેસ મારા નામે કરવાના છે અને એટલે જ આજે વકીલને મળવા ગયા હતા. હે વાહ ભાભી, તો બહુ સારી વાત છે. પણ તમને એક વાતની ખબર નથી. કઈ? જ્યારથી મીતા ફોઈને ખબર પડી છે ને ત્યારથી એ પપ્પાની કંપનીના દસ્તાવેજની ઓરિજિનલ ફાઇલ શોધવાના ફિરાકમાં છે. એમણે મને અને નીલા ભાભીને માર્કેટમાં મોકલી ઘરમાં જ્યારે કોઈ નહોતું ને ત્યારે ફાઇલ ચોરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. મેં રાધાને કહ્યું એ પ્રમાણે એને કૃષ્ણે કિયારાને ત્યાં કામ કરવા મોકલ્યો. એનો મતલબ રાધા મારી વાત માને છે. એવી જ રીતે એ મારી વાત માનીને આરપી પાસેથી ફાઇલ લઈને મને આપે એટલે હું તરત જ કિયારાના વકીલને આપીને કામ પતાવી નાખું. પણ આ રાધા મને ફાઇલ આપે ને એ પહેલાં મારે વકીલ પાસેથી જાણવું પડશે કે શું પ્રોસિજર છે, કેટલો સમય લાગે છે. ક્રિશ માય ડાર્લિંગ, મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું આટલી જલ્દી મારી નજીક આવી જઈશ. આજે તારી બાઇક પાછળ બેસીને ફરવાની બહુ જ મજા આવી. મન તો એવું થાય છે કે તારી બાઇક પાછળ બેસીને લદ્દાખ ફરવા જાઉં. આવશે એ દિવસ પણ ડેફિનેટલી આવશે. હવે હું તને મારાથી દૂર ક્યારેય નહીં થવા દઉં. લાગે છે ક્રિશનો ફોન છે. હા બોલતી, તું પણ ઘરે છે. બહુ સરસ સપનામાં ખોવાયેલી હતી અને ત્યાં તે ફોન કરી દીધો. હજી તો સપના જ જોવે છે. ક્રિશ તારી જિંદગીમાં આવી ગયો ને, હવે તને શું જોઈએ છે? આવી તો ગયો છે, પણ હવે મારે એને હંમેશા માટે મારો બનાવવો છે. આટલું થયું ને તો આગળ પણ થશે. હા, હવે મારી વાત સાંભળ. હા બોલ ને ફિયા. મેં ફાઇલ મેળવવાનો આઈડિયા તો વિચારી લીધો. ટૂંક સમયમાં ફાઇલ મારી પાસે આવી પણ જશે. શું વાત કરે છે? વેરી ગુડ. પણ એ પહેલા આપણે વકીલ પાસેથી જાણવું પડશે ને કે ફાઇલ આવ્યા પછી શું કરવાનું છે. ઠીક છે, હું એની સાથે વાત કરીને તને જણાવું છું. પણ એના કરતાં એક કામ કર ને, તું મને વકીલનો નંબર આપ, હું એમની સાથે વાત કરી લઈશ.
અરે એમાં ટાઈમ વેસ્ટ કરવાની શું જરૂર છે? એક કામ કરું છું, હું ફોન લગાડું છું, આપણે કોન્ફરન્સમાં વાત કરી લઈએ. હા હા પણ સારો આઈડિયા છે. શું વાત કરો છો ભાભી? હા, મને અચાનક સૂઝ્યું અને હું ભાગીને ઘરે આવી અને મારી શંકા સાચી પડી. ભાભી તમે એમને ચોરી કરતા રંગે હાથો પકડ્યા કે નહીં? ના, મીતાફઈ બહુ જ હોશિયાર છે. એ આટલી સહેલાઈથી કોઈના હાથમાં આવે ને એવા મને નથી. તો પછી તમે એના વિશે આરપી સરને જણાવ્યું? ના, હજી એ વાતનો સમય નથી આવ્યો. પણ મને મીતાફઈની એક વાત નથી સમજાતી, એ આવું શું કામ કરી રહ્યા છે? એ મનના બહુ જ સારા છે, હેલ્પફુલ છે, અને એમને આ ઘરમાં એમની મરજી પ્રમાણે બધું જ મળે છે, તો પછી આવું શા માટે કરી રહ્યા છે? લાલચ ભાભી, લાલચ. કિયારાની જેમ મીતાફોઈ પણ લાલચી જ છે. કિયારા પાસે બધું જ હતું તો પણ એને આવું કર્યું જ ને. ભાભી ઘણા લોકો એવા હોય છે, એની પાસે બધું હોય ને તો પણ એને ઓછું જ લાગે. એમને પૈસા અને પાવરનો મોહ હોય છે. મીતાફોઈ પણ એવા જ છે. એમનું ચાલે ને તો એ આરપી સરને પણ દગો દઈ શકે છે. તમારી વાત સાચી છે. મને લાગે છે ને ત્યાં સુધી મીતાફઈ આવું જ કંઈક કરવાની વેતરણમાં છે. એમને આજે મને બોલાવી, મારી સાથે મીઠી મીઠી વાતો કરી અને પછી મને પપ્પાની ફાઇલ લઈ આવવા માટે કહ્યું છે. અચ્છા, તો એમને ખબર છે કે આરપી સર એમનો બિઝનેસ તમારા નામે કરવાના છે? હા, અને સાચું કહું તો આવું કરવા માટે મીતાફઈએ જ પપ્પાને કહ્યું છે. તો આ તો સારી વાત કહેવાય ને ભાભી. મીતાફોઈ તમારા માટે સારું વિચારી રહ્યા છે. તો હું જ એના પર શંકા કરતો હતો. એમના વિચાર તો સારા જ છે, પણ જો એમને આવું જ કરવું હોય તો એ ફાઇલ મારી પાસે મંગાવી પપ્પાને સરપ્રાઈઝ આપવા પાછળનું શું કારણ હોઈ શકે? મને લાગે છે ને ત્યાં સુધી ઓરિજિનલ ફાઇલ મંગાવવા પાછળનું ચોક્કસ કંઈક તો કારણ છે જ. શૌર્યભાઈ, એક કામ કરો ને, તમને કોઈ વકીલ ઓળખતો હોય તો એમની પાસેથી જાણી લો ને કે આપણે કોઈને ઓરિજિનલ ફાઇલ આપીએ તો એનાથી એ શું શું કરી શકે છે. ઠીક છે ભાભી, હું હમણાં બહાર જાઉં છું તો મારા પાર્ટનર સાથે વાત કરીને કહું. ઠીક છે. ઠીક છે. જેવી મને ખબર પડશે ને કે મીતાફોઈ આ ફાઇલ થકી શું શું કરી શકે છે એ પ્રમાણે મારા આગળનો પ્લાન કરવો પડશે. હવે તો મને પણ ઉત્સુકતા થઈ રહી છે કે મીતાફોઈ પાસે આટલું બધું હોવા છતાં એ આવું શું કામ કરી રહ્યા છે. 1 મિનિટ હું ફોન કટ કરું છું. વકીલ સાહેબ કનેક્ટ થાય એટલે તને કોલ બેક કરું. આ ફિયા વકીલ સાહેબ સાથે મળીને શું પ્લાનિંગ કરે છે એ મને ખબર તો હોવી જ જોઈએ. એનો એકાદ વીક પોઈન્ટ તો મારા હાથમાં હોવો જ જોઈએ. તમને હજી સુધી કોર્ટમાંથી સમન્સ આવ્યું છે કે નથી આવ્યું? મને એની જરાય ઉતાવળ નથી. એ જેટલું લેટ આવે એમાં આપણને જ ફાયદો છે. ઓકે, બોલો બીજી કોઈ સેવા? મેં તમને એક કંપનીના દસ્તાવેજ બનાવવાના કહ્યા હતા. હા, યાદ છે. હું મારા એક ફ્રેન્ડને કનેક્ટ કરું છું. તમે એની સાથે વાત કરીને બરાબર સમજી લો. કિયારા મેડમ, તમે એમની સાથે પૈસાની વાત કરી લીધી છે ને? હા. ઉભા રહો, હું કનેક્ટ કરું છું. હા બોલ. હેલો ફિયા, વકીલ સાહેબ લાઈન પર છે, તું વાત કરી લે. હલો. હા વકીલ સાહેબ, શું કામ છે એ તો કિયારાએ તમને સમજાવી દીધું ને? જી હા. પણ એક્ઝેક્ટલી કેટલી કંપનીઝ છે, કોના નામ પર કરવાની છે, આ બધી ડિટેલ જોઈશે મને. એ હું તમને બધું જ આપી દઈશ. એક્ઝેક્ટલી તમને કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? મને બધા જ ઓરિજિનલ દસ્તાવેજ જોઈશે, તો જ તમારું કામ પરફેક્ટ થશે. અને હા, આ કામ બહુ રિસ્કી છે, એટલે જો કોઈને પણ આ વાતની ખબર પડી ને તો આપણે બધાએ જેલ જવું પડશે. કામ રિસ્કી છે એટલે જ તો તમે જેટલા પૈસા માંગ્યા
એટલા પૈસા આપવા માટે અમે તૈયાર થયા છે. હવે આગળ બધી જ જવાબદારી તમારી રહેશે. ઓકે, ડોન્ટ વરી. આ કામ થતાં કેટલો સમય લાગશે? 3 થી 4 વર્કિંગ ડેઝ. તો મારે તમને આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ કેટલા સમય સુધી આપવા પડશે? એક દિવસમાં ઓરિજિનલ દસ્તાવેજનું કામ પતી જશે. બાકીના દિવસો ટ્રાન્સફરના કામ માટે જોઈશે. હું તમને વહેલામાં વહેલી તકે ફાઇલ આપું છું. ઓકે, પણ એ ફાઇલ ક્યાંય ખોવાય નહીં એની જવાબદારી તમારી. હો, ડોન્ટ વરી. મારા બધા જ ક્લાયન્ટના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મારી પાસે જ હોય છે. એ આપણા વિશ્વાસુ વકીલ છે. ઠીક છે. જેવી ફાઇલ મારા હાથમાં આવી જાય ને એટલે કિયારા તમને પહોંચાડી દેશે. ઓકે. ઓકે, બધું ક્લિયર છે ને? તો હું ફોન મૂકું છું. હા, હવે મને કોન્ફિડન્સ આવી ગયો. બસ હવે બધું રાધા પર ડિપેન્ડ કરે છે.